રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે। આજે સવારથી જ અમદાવાદમાં પવન ફૂંકાવાનો શરૂ થયો છે। તમામ જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। ગુલાબ નામનું ચક્રવાતી વાવાઝોડું ઓડિશાના સાગર કાંઠે 2 દિવસ પહેલા ટકરાયા બાદ નબળું પડ્યું હતું। ચક્રવાતની અસર હેઠળ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓડિશા અને આંધ્રપ્રદેશના કાંઠે ટકરાયેલા ગુલાબ વાવાઝોડાની પોસ્ટ ઇફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું શાહીન સર્જાઈ રહ્યું છે। 30 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ઉદ્ભવશે અને તે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાઈ શકે છે। હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ ગુજરાત પર શાહીન વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે। હાલ ડીપ ડિપ્રેશન છે, જે 6 કલાકમાં વેલમાર્ક લો પ્રેશર બનશે। શાહીન વાવાઝોડાના પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલું જ નહીં, આગામી 3 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 190 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો। છેલ્લા 24 કલાકમાં સુરત, નર્મદા, વલસાડ, અમદાવાદ, આણંદ, તાપી, ભરૂચ સહિતના જિલ્લાઓમાં 100 મિલીમીટર કરતાં વધુ વરસાદ થયો છે। ઉમરપાડામાં 218 મિલીમીટર અને પલસાણામાં 192 મિલીમીટર વરસાદ થતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। વસાવડા અને ગોંડલમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો અને આટકોટમાં 1 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। આજે પણ હવામાન વિભાગ દ્વારા સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। સારા વરસાદના કારણે ગરમી અને ઉકળાટથી પણ લોકોને રાહત મળી રહી છે। ગોંડલમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જ્યાં ઓશો આશ્રમમાં પાણી ભરાતા રોટલી બનાવવાનું મશીન સહિતના સાધનો પાણીમાં ગળાડૂબ થયા હતા। જ્યારે ગોંડલની ગોંડલી નદી ગાંડી તૂર થઈ હતી, જેને પગલે ગોંડલ, કંટોલિયા અને વોરા કોટડા ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા। સેન્ટ્રલ વોટર કમિશનના વિજ્ઞાનીઓએ વરસાદની પેટર્ન પર કરેલું રિસર્ચ થિયોરિટિકલ એન્ડ એપ્લાઇડ ક્લાઇમેટોલોજીમાં પ્રકાશિત થયું હતું, જેમાં જણાવ્યા મુજબ લો પ્રેશરમાં થતા ફેરફારોને કારણે વરસાદની મંથલી પેટર્નમાં ફેરફારો જોવા મળ્યા છે। હવામાન ખાતાના નિયામકે જણાવ્યું હતું કે આ વખતે સપ્ટેમ્બરમાં લો પ્રેશર સિસ્ટમ બનીને ગુજરાત તરફ આવી હતી, જેને કારણે આ મહિને સારો વરસાદ થયો છે।